આપણા બધાના જીવનમાં નાના મોટા કોઈને કોઈ દુઃખ હોય, કોઈને કોઈ કષ્ટ આવતા હોય, કોઈને ઓફિસમાં સ્ટ્રેસ હોય, કોઈને બીજા પ્રોબ્લેમ્સ હોય, તો એવી સ્થિતિમાં આપણે ઘણી બધી વખત આવું જ્યોતિષ કે પામેશ્રીનો સહારા તરફ જતા હોઈએ છીએ. તો આપણે ઘરે બેઠા જો અમુક વસ્તુઓ સમજવી હોય કે મારા જીવનમાં હવે આગળનો ટાઈમ શું છે, તો એવી કોઈ બેઝિક 5 પોઈન્ટર્સ તમે કહી શકો? બેઝિક પોઈન્ટ કહી શકાય, પણ હું પ્રિફર એ કરીશ કે તમે ઘરે બેઠા કરતાં કોઈ કન્સલ્ટન્ટ હોય જે પામિસ્ટ, જે સારા પામિસ્ટ હોય એની સલાહ લઈને તમે કરવી, તમારે એનું માર્ગદર્શન લેવું જોઈએ. કારણ કે આ બુક નોલેજ નથી આની અંદર. હું તમને અગેન રિપીટ કરીશ, આજે હું ઇન્જેક્શન મારે કેવી રીતના મારવું છે, કેટલા પ્રમાણમાં મારવું છે, હું કઈ બુક વાંચીને નહીં મારી શકું. બરાબર, મારે એને પ્રેક્ટિકલ સમજવું જ પડશે. એટલે અગેન હું એમ કહીશ, પણ હા તમે એક નોર્મલ ફંડા કહી શકો કે ભાઈ તમારા પાસે ત્રિકોણ પડ્યા છે, સ્ક્વેર છે, પરફેક્ટલી દેખાય છે, અથવા તો ભાગ્ય લાઈન છે. નોર્મલ હું તમને કહીશ કે ભાગ્ય લાઈન છે. સન ઉપરની જો નીચે આ સૂર્ય પર્વત છે એની ઉપરથી જે નીચે જે સૂર્ય રેખા જાય છે, ભાગ્ય રેખા છે, અહીંયા કોઈ ત્રિકોણ પડતું હોય, સ્ક્વેર પડતો હોય, તે પોઝિટિવ સાઇન્સ છે. તો એ મતલબ તમારી લાઈફમાં બધું સારું થવાનું છે. એ પીરિયોડિક છે એ વસ્તુ, એટલે એ પીરિયડ માટે તમારું સારું છે. પાછળ ખરાબ પણ હોઈ શકે છે. એટલે આનું જે અત્યારે રીલ્સ ચાલી રહી છે કે ભાઈ એસા હોતા હે વૈસા હોતા હે, એ ખાલી છે ને ટીઆરપી વધારવાનું એક માધ્યમ છે અત્યારે, અને ગાંડેડિયો પ્રવાહ છે, હું ટુ બી ઓનેસ્ટ. એટલે આ મિથ્સ ઉપર વધારે ના જવું, કારણ કે અહીંયા, કારણ કે જે ઓબ્ઝર્વર છે, જે ધારો કે તમે નોર્મલ મેન છો, તમને ખ્યાલ નથી કે ભાઈ ઓકે આનો શું રિફ્લેક્શન આવશે. હું મીડિયાને મીડિયા જ ગણીશ, પણ આ ઇલેક્ટ્રોનિક મીડિયા પર આપણી વાત થઈ રહી છે. પ્રિન્ટ મીડિયા અલગ છે, એ આપણને ખબર છે, ઇન હાઉસ. પણ જે સામાન્ય વ્યક્તિ છે એને ખ્યાલ નથી. તો એવી રીતના જ એક બે સિમ્બોલ જોઈને તમે એનું જજમેન્ટ નહીં લઈ શકો. એટલે એના કરતાં આપણે કોઈ એક્સપર્ટને મળી લેવું વધારે સારું રહેશે. હવે આપણે આની પહેલાં પણ જ્યારે ઓફ કેમેરા વાત થઈ ત્યારે તમે એવું મને સમજાવી રહ્યા હતા કે આંગળી પણ નાની મોટી હોય ને એના પરથી પણ કોઈ વ્યક્તિને જાણી શકાય. પામિસ્ટ્રી ઇઝ નોટ અબાઉટ જસ્ટ લાઇન્સ. તો એના ઉપર થોડું વિસ્તારથી સમજાવો ને, કે આમ મતલબ જનરલ ઓબ્ઝર્વેશનમાં મેં એવું ક્યાંક વાંચેલું છે કે કોઈ આ લાંબી આંગળીઓ હોય ને તો એ વ્યક્તિ આર્ટમાં સારો હોય. તો એવી રીતે સમજી શકાય કોઈ વ્યક્તિ? ઓફકોર્સ તમે સાચું સાંભળ્યું છે કે ભાઈ લાંબી આંગળી ને પાતળી આંગળી હોય એ આર્ટિસ્ટની આંગળી કહેવાય છે. એટલે કોઈ બી સ્કિલ હોય એની પાસે. હવે જે હથેળીનો પોર્શન છે, હથેળીનું માપ, એના હથેળી કરતાં આંગળી 80% જો કરતાં ઉપર વધારે હોય તેને આપણે મોટી આંગળી ગણીશું. એ થોડું મેઝરમેન્ટનો આવે છે, પણ આપણે જનરલી આમ તમને હું સમજાવું કે ભાઈ હથેળીનું જે માપ છે એના કરતાં જો આંગળીનું 80% હોય હથેળીના ટોટા માપ કરતા, તો એને આપણે લાંબી આંગળી ગણવી. હવે લાંબી આંગળીઓ વાળાનું કેલ્ક્યુલેશન બહુ પરફેક્ટ હોય છે, અને ઓબ્ઝર્વેશન કમ્પેરેટિવ શોર્ટ ફિંગર માટે. આ કમ્પેરિઝનની વાત છે, એટલે માત્રાની વાત છે કે તમે એમ ઓફકોર્સ કહી શકો મેથ્સમાં મારા 95 આવ્યા છે, પેલાને 90 આવ્યા છે, બંને સારા છે મેથ્સમાં. 90-95 ઓવરઓલ ડિસ્ટિંક્શન ઉપરના માર્ક્સ છે. પણ અગેન હું એમ કહીશ કે આની અંદર એવું છે કે શોર્ટ ટેમ્પર વાળો, એટલે જે શોર્ટ આંગળી હોય છે એ દરેક ફિલ્ડમાં એને કોઈ બી કામ આપો તો ઉત્સાહીપૂર્વક કાર્ય કરે છે. એ ડિસ્ટ્રેક્ટ વધારે થઈ જશે એમ. ધારો કે આજે તમે એને પેઇન્ટિંગ સ્કિલ આપી તો એ પેઇન્ટ કરવા લાગશે, કાલે એને ક્રિકેટનું બેટ પકડાયું તો એ બેટિંગ તરફ વળશે, બરાબર, કાલે બેડમિન્ટન રમતો હશે. એટલે દરેક જગ્યાએ ટૂંકમાં શીખવાની વૃત્તિ રાખશે. જ્યારે લોંગ ફિંગર વાળો એ પર્ટિક્યુલરલી મારે કહેશે ને મારે પેઇન્ટ જ કરવું છે, આ જસ્ટ મેં તમને એનો ડિફરન્સ કહી દીધો, તો એ પેઇન્ટિંગ જ પકડશે કે મારે પેઇન્ટિંગ જ કરવું છે. એટલે લોંગ ફિંગર એ અને શોર્ટ ફિંગરમાં આ મોટો તફાવત.